સાવધાન, ઉનાળાની ગરમીમાં આ 5 ફળ ખાતા પહેલા 100 વાર વિચારજો. જેમ કહેવાય છે ને, બધા ફળ મીઠા નથી હોતા, તેમ ઉનાળામાં અમુક ફળો તમારી સ્વાસ્થ્ય માટે ભારે પડી શકે છે. ઉનાળામાં આપણું શરીર પહેલાથી જ ગરમ હોય છે. આવી સ્થિતિમાં ખોટું ફળ ખોટી માત્રામાં અને ખોટા સમયે ખાશો તો તમારી મુશ્કેલી વધી શકે છે. તેનાથી નબળાઈ, થાક અને પેટની સમસ્યા થઈ શકે છે. તો ચાલો જાણીએ આપણે કયા 5 ફળ ન ખાવા જોઈએ. પહેલું, ચીકુ. ચીકુમાં સુગરનું પ્રમાણ વધુ રહેલું છે અને પચવા માટે ભારે છે, એટલે તે પેટની ગડબડ કરી શકે છે. બીજું, અનાનસ. પાઇનેપલ નેચરમાં એસિડિક છે, એટલે તે પેટમાં બળતરા અને એસિડિટી કરી શકે. ત્રીજું, આપણા સૌની ફેવરિટ કેરી. પણ ધ્યાન રાખજો, કેરી વધુ ખાવાથી તમારા શરીરમાં શુગર લેવલ અને ગરમી વધી શકે છે અને કાચી પાકી લેવામાં આવે તો ચહેરા પરના ખીલ જેવી સ્કિનની સમસ્યા કરી શકે છે, એટલે ખાવું પણ લિમિટમાં. ચોથું, ફણસ. ફણસ તાસીરમાં ખૂબ જ ગરમ છે. એ ખાવાથી એસિડિટી થઈ શકે અને પાચનની સમસ્યા વધી શકે. પાંચમું, દ્રાક્ષ. દ્રાક્ષમાં પણ સુગરનું લેવલ વધુ હોય છે, પરંતુ ઉનાળામાં કેમિકલ અને પેસ્ટિસાઇડ વધુ છાંટવામાં આવે છે, જે ગેસ અને બ્લોટિંગની સમસ્યા વધારી શકે. તો આવી જ રીતે ઉનાળામાં શું ખાવું કે શું ન ખાવું એ બાબતની માહિતી જોતી હોય તો કોમેન્ટમાં સમર લખો, હું તમને માહિતી મોકલી આપીશ.